અત્યારે આપ જે રોડ જોઈ રહ્યા છો તે સામે જેલ રોડ છે। અહીંયાથી અલકાપુરી જેતલપુર તરફ જવાય છે અને આ સાઈડ કાલાઘોડા સર્કલ તરફ જવાય છે। આપણે આ રસ્તેથી કાલાઘોડા સર્કલ તરફ આગળ ડાબી બાજુએ જ શ્રી યવતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેના આપણે આજે આ વિડીયોમાં દર્શન કરીશું। આપ જો કાલાઘોડા બાજુ આવો સ્ટેશન થ્રુ તો આપે જેલ રોડ તરફ વળવાનું રહેશે। આપ જે સામે જોઈ રહ્યા છો ત્યાંથી આપણે ડાબી બાજુ વળવાનું છે। આ મંદિર રોડ ટચ જ આવેલું છે। અત્યારે આપણે હાલ યવતેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ। આપ સામે કાલાઘોડાથી જેલ રોડ અને રાવપુરા તરફ જવાનો રસ્તો જોઈ રહ્યા છો। આ રસ્તે શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર પણ આવેલું છે, જે આપણે આગળ વિડીયોમાં દર્શન કર્યા હતા। ચાલો આપણે શ્રી યવતેશ્વર મહાદેવજીના દર્શન કરીએ। આપણે મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગયા છે। ડાબે અને જમણે શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીના દર્શન થઈ રહ્યા છે। અને આ છે શ્રી યવતેશ્વર મહાદેવ શિવલિંગ। શિવલિંગને ખૂબ જ સરસ રીતે ફૂલોથી સુશોભિત કરવામાં આવેલું છે, જે ઘણું જ સુંદર લાગી રહ્યું છે। અહીંયા આવી ભગવાનના દર્શન કરવાથી મનને એવી ખૂબ જ શાંતિનો અહેસાસ અત્યારે થઈ રહ્યો છે। મંદિરની બહાર એક કલ્પવૃક્ષ પણ દેખાઈ રહ્યું છે અને મંદિરની સામે જ એક બીજું શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે। જ્યાં આ સામે ટાવર જેવું જોઈ રહ્યો છો તે એક પ્રકારનું દીવાથી બનાવેલું લાઇટ હાઉસ છે। ચાલો આપણે શ્રી હનુમાનજીના પણ દર્શન કરીએ। અહીંયા સ્તંભ પર દીવાખાના આપેલા છે, જ્યાં દીવા પ્રગટાવવામાં આવતા હોય છે। અન્ય નવા વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી સૌને હર હર મહાદેવ। વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયો તમને મળતા રહે।